નાબાલિગ યુવતી સાથે ગંભીર ગુનો, લગ્નની લાલચ આપી અપહરણ, દુષ્કર્મને સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાનો આક્ષેપ. વાવથરા જિલ્લાના વાવ તાલુકામાં નાબાલિગ યુવતી સાથે થયેલા ગંભીર ગુનાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ થરાદના રહેવાસી એક યુવક પર નાબાલિગ યુવતીને લગ્નની લાલચ આપી કારમાં બેસાડી અપહરણ કરવાનો, ત્યારબાદ શારીરિક અડપલા અને વારંવાર દુષ્કર્મ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી યુવતીને પાલનપુર અને આબુ લઈ ગયો, જ્યાં તેની ઈચ્છા વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું. આરોપી દ્વારા યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી વાયરલ કરવાના પણ આક્ષેપ છે. સામાજિક દબાણ અને બદનામીના ભયના કારણે અગાઉ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ હવે મામલો વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે બીએનએસની ગંભીર કલમ સાથે પોક્સો એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી. હવે ઘટના એવી હતી કે ઢીમાના એક દિનેશભાઈ વજીર કરીને છે, એમને ત્યાં એમની ભાણી રહેતા હતા. એ ભોગ બનનાર છે. એમની સાથે કાલે મિત્રતા કરી અને મિત્રતા કરી પછી એને ફરવા લઈ ગયા આબુ ફરી અને પછી એમના મામા દ્વારા એની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે એમના સંબંધિત છે અને એનો દીકરો એને લઈ ગયો છે, જેથી એ લોકોને અહીંયા લઈ આવી અને એ લોકો સામાજિક રીતે સમાધાન કર્યું હતું. પરંતુ સમાધાન કર્યા પછી પણ આ જે આરોપી છે તે જે એ લોકો બંનેના જે આબુમાં જે ફોટા પાડ્યા હતા એના પોતાના ઇન્સ્ટા આઈડી વિશાલ રાણા રાજપૂતની આઈડી પર એને ફોટા સ્ટોરીમાં લગાવ્યા હતા. તો એની જાણ એના મામાને થતાં એ લોકોને સમાજમાં આ બાબતે બદનામી થાય એવું હતું. એટલા માટે એમને પછી વાવ પોલીસ સ્ટેશન કાલ સવારે આવ્યા અને આ બાબતે એમને જાણ કરી ફરિયાદ આપવા માટે, જેથી અમે લોકોએ અમને સદરી આરોપી છે એની તપાસ કરેલી હતી. એટલે તપાસ કરી બાતમી મેળવી અને એના પરથી અમને ખબર પડી કે જે આ છોકરો છે વિશાલ શિવાભાઈ રાઠોડ વજીર, જે લફંગો છે અને પોતે રિક્ષા ચલાવે છે અને એના માતા પિતાના કહેલામાં પણ રહેતો નથી અને બહાર રખડિયા કરતો હોય છે દિવસ રાત. તો એ માહિતી મળતા અમને ખબર પડી કે આવી રીતના આરોપી હાથમાં આવે એવો નથી. તો એની માટે એના ઘરે બી તપાસ કરાઈ, ઘરે બી હાજર મળી આવ્યો નથી, જેથી અમે લોકોએ એક સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો, જેમાં આ છોકરાની ઇન્સ્ટા આઈડી અમે જોઈ. એમાં જાણવા મળ્યું કે કન્ટિન્યુ એક્ટિવ રહેતો હોય છે અને એના ઘણા બધા મિત્રો છે. એટલે એના પરથી મેં મારી પોતાની એક ફેક આઈડી બનાવી. ફેક આઈડી એના મારફતે એને છોકરાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને એની સાથે બહુ મીઠી વાતો કરી અને વાતો કરી એને વિશ્વાસમાં લીધો. વિશ્વાસમાં લઈ અને એને બોલાવ્યો મેં થરાદ રેફરલ હોસ્પિટલે કે તું મને મળવા આવ, મારે તને મળવું છે તેમ કહેતા એ ત્યાં આગળ પોતાને રેફરલ હોસ્પિટલ આવ્યો. એ પહેલે અમારી જે ટીમ છે પોલીસ સ્ટેશનની એને મેં ત્યાં આગળ એલર્ટ કરી દીધા અને એની સાથે કન્ટિન્યુ ફોનમાં વાત કરતી રહી. અને વાત કર્યા પછી એ છોકરો ત્યાં આગળ આવ્યો અને અમે એને ત્યાંથી પકડી અને પોલીસ સ્ટેશન સદરી ગુનાના કામે એને અરેસ્ટ કરવામાં આવેલ છે, અટક કરવામાં આવેલ છે. અને આના પરથી હું એટલું જ વસ્તુ કહેવા માગું છું તમામને કે ભાઈ કોઈ બી આપણી ઘરની દીકરી હોય કે કોઈ પણ હોય તો આપણે એને એટલો વિશ્વાસમાં રાખો કે કોઈ આપણી સાથે કોઈ વાતચીત કરે છે ઓનલાઈન, બરાબર, તો તરત એના વાતમાં આવી જવું નહીં. એ વ્યક્તિને આપણે ઓળખતા નથી, એ આપણો કાલે ઉઠીને એ દુરુપયોગ કરી શકે છે. એટલે તમામને આ વસ્તુ એક મેસેજ પહોંચાડવા જેવો છે, એટલી મારી તમામને